નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના સમાચાર। દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની પ્રારંભિક તબક્કામાં જ મેઘરાજાએ જમાવટ કરી છે, ત્યારે વરસાદનો પહેલો રાઉન્ડ પૂર્ણ થતાની સાથે જ શહેરના માર્ગોની પોલ ખુલી ગઈ છે। શહેરના મોટાભાગના વિસ્તારોના રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે। ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરના મુખ્ય માર્ગોથી લઈને આંતરિક રસ્તાઓ સુધી નાના મોટા ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ખાડાનો અંદાજ આવતો નથી, જેને લીધે અકસ્માતનો ભય સતત ટળાતો રહે છે। ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકો અને પદયાત્રીઓ માટે રસ્તા પરથી પસાર થવું જોખમી બની ગયું છે। અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની પણ સમસ્યા ઘેરી બની છે। સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં તંત્રની નબળી કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચોમાસા પહેલા કરાતા પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। તંત્ર દ્વારા આ ખાડાઓ તાત્કાલિક ધોરણે રસ્તાનું પેચવર્ક અને સમારકામ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે, જેથી કરીને કોઈ મોટી જાનહાનિ કે અકસ્માત સર્જાતા અટકાવી શકાય। દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રસ્તાઓ પર રસ્તા નહીં પરંતુ ખાડાઓ દેખાઈ રહ્યા છે। લોકો પોતાના જાનના જોખમે આ રસ્તા પરથી પસાર થઈ રહેતા દેખાઈ રહ્યા છે। સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ખાડીપુરના કારણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 8 જેટલી શાળાઓને ગંભીર રીતે પ્રભાવિત થઈ ગઈ છે। શાળાઓના પૂરના પાણી ફરી વળતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે। પૂરના લીધે શાળામાં રાખવામાં આવેલ પુસ્તકો, યુનિફોર્મ, બૂટ, મોજા તેમજ અન્ય સાધન સામગ્રી તણાઈ ગઈ હતી અને ભારે નુકસાન પહોંચ્યું હતું। સ્થિતિ એટલી વિકટ બની હતી કે શિક્ષકો અને સ્ટાફે પલળી ગયેલા પુસ્તકોને સૂકવવાની ફરજ પડી હતી। આ કુદરતી આફતના પગલે રાજ્ય સરકારે સંવેદનશીલ અને માનવીય અભિગમ દાખવી તાત્કાલિક ધોરણે થયેલ નુકસાનીનો વિગતવાર ડેટા માંગ્યો હતો, જેના આધારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સર્વે હાથ ધરી સર્વગ્રાહી અહેવાલ તૈયાર કરીને રાજ્ય સરકારને મોકલી આપવામાં આવ્યો છે। રિપોર્ટ મુજબ પૂરના પાણીના 1.12 લાખથી વધુ પુસ્તકો, વિદ્યાર્થીઓના યુનિફોર્મ, બૂટ, મોજા તથા શૈક્ષણિક કીટ સંપૂર્ણપણે પલ્લી નકામી થઈ ગઈ છે અથવા તણાઈ ગઈ છે। વિદ્યાર્થીઓનો અભ્યાસ અટકે નહીં તે માટે રાજ્ય સરકારે ત્વરિત પગલાં ભરતા ખાતરી આપી છે કે એક જ અઠવાડિયાના સમયગાળામાં 1.12 લાખથી વધુ પુસ્તકો ઝડપભેર શાળાઓ સુધી પહોંચાડી દેવામાં આવશે, જેથી બાળકોને ફરીથી પોતાનો અભ્યાસ સરળતાથી શરૂ કરી શકશે। આ વખતે ભારે વરસાદને કારણે અને ખાડીપૂરને કારણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં એની આજુબાજુ પાણી ભરાઈ ગયા હતા। આને કારણે લગભગ 8 થી 10 સ્કૂલમાં ભણતા 8 થી 10,000 વિદ્યાર્થીઓને શિક્ષણમાં ખૂબ જ નુકસાન થયું છે। ક્યાં તો ખાડીપૂરમાં એ લોકોના ચોપડા પલળી ગયા છે, સ્કૂલ યુનિફોર્મ, બૂટ, મોજા જેવી જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આપે છે એ બધી વસ્તુઓ પલળી ગઈ છે। પરંતુ રાજ્ય સરકારે ચિંતા કરીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને એક પત્ર લખ્યો હતો કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં કેટલું નુકસાન થયું છે। એના કારણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ રાજ્ય સરકારને લગભગ 1,12,000 જેટલા પુસ્તકો માંગની ડિમાન્ડ કરી છે કે જે પલળી ગયા છે અથવા એની ઘટ છે, અને રાજ્ય સરકારે અમને બાંહેધરી આપી છે કે આ પુસ્તકો તાકીદે પહોંચાડવામાં આવશે અને આના કારણે બાળકોનું જે શિક્ષણ છે તે ફરીથી સારી રીતે શરૂ કરી શકાશે। શહેરના ઉધના વિસ્તારમાં આવેલ ખરવનનગર BRTS 4 રસ્તા નજીક મોબાઈલ ચોરીની ઘટના સામે આવી છે, જ્યાં એક તસ્કરને સ્થાનિકોએ સ્થળ પર જ પકડી પાડ્યો હતો। મળતી માહિતી મુજબ ખરવનનગર BRTS જંકશન પાસે એક શંકાસ્પદ ઇસમ રાહદારીઓનો મોબાઈલ સ્નેચિંગ કરવાનો કે ચોરવાનો પ્રયાસ કરી રહ્યો હતો। આ દરમિયાન આસપાસના સ્થાનિકો અને પદયાત્રીઓની નજર તેના પર પડી હતી। તસ્કર ચોરી કરીને ભાગે તે પહેલા જ લોકોએ તેને ઘેરી ઝડપી પાડ્યો હતો અને તેને ધોળ માર માર્યો હતો। મોબાઈલ ચોર પકડાતા જ આસપાસના લોકોનું મોટું ટોળું એકત્ર થઈ ગયું હતું। ઉશ્કેરાયેલા લોકોએ તસ્કરને સ્થળ પર જ બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો। ત્યારબાદ સ્થાનિકો દ્વારા બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પકડાયેલ ચોરને
આગળની કાર્યવાહી અર્થે પોલીસ મથક સોંપી દેવામાં આવ્યો હતો. સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં આવેલ એક મકાનમાં થયેલી લાખો રૂપિયાની ગળફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં અઠવા લાઇન્સ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ તેજ કરી હતી. ગણતરીના કલાકોમાં 30 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરનાર આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે પકડી પાડેલા આરોપીનું નામ અબ્દુલ રહેમાન કરીમ સુલેમાન શેખ છે. આરોપી અત્યંત શાતિર હોવાથી પોતાની પાસે મોબાઈલ ફોન પણ રાખતો ન હતો, છતાં અથવા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તેનો પીછો કરી મહારાષ્ટ્રના માલેગાંવના ગુલશનબાદ વિસ્તારમાં જાહેર શૌચાલય પાસેથી તેની દબોચી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપી ચોરી કર્યા બાદ સોના ચાંદીના મોંઘા દાગીના સુરતના તાપી નદી વિસ્તારમાં છુપાવી દીધા હતા અને રોકડ રકમ લઈને મહારાષ્ટ્ર ફરાર થઈ ગયો હતો. પકડાયેલ આરોપી રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉ પણ વિવિધ પોલીસ મથકોમાં 12 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. આરોપી દિવસ દરમિયાન છૂટક કચરા વીણવાના બહાને વિવિધ વિસ્તારો અને મકાનોની આસપાસ ફરતો હતો. જે મકાનમાં લોકોની અવરજવર ઓછી હોય અથવા તો તે જે મકાન વિસ્તારના છેવાડે આવેલું હોય તેની ચોરી માટે ટાર્ગેટ બનાવતો હતો. રાત્રિના સમયે બંધ મકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપી મુદ્દામાલ લઈ સીધો મહારાષ્ટ્ર ભાગી જતો હતો. મહારાષ્ટ્રના સ્થાનિક વેપારીઓને પોતે સારા અને સુખી કુટુંબમાંથી આવતો હોવાનું બહાનું બતાવી તેને ચોરીના દાગીના વેચી દેતો હતો. અઠવા પોલીસે આરોપીની અટકાયત કરી ચોરીના તમામ મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના પાંડેસરા વડોદ ખાતે આવેલ ગંગાબા ફાર્મ નજીક ઈચ્છાપૂર્તિ મહાદેવ ધામ સામેની જાડી ઝાંખરાવાળી ખુલ્લી જગ્યામાં થયેલ નિર્મમ હત્યાનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે ગુનાના ગણતરીના કલાકોમાં જ 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પાંડેસરાના વડોદ ટીપી સ્કીમ નંબર 71 બ્લોક નંબર 79 વાળી ખુલ્લી જગ્યામાં બાવળના ઝાડ પાસે મંટુ રામલીસ ઠાકોર નામના ઈસમ પર કોઈ અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ ભયાનક હથિયાર વડે હુમલો કર્યો હતો. આરોપીઓને મૃતકના કપાળ અને માથાના ભાગે જમણા કાન તેમજ મોઢા પર ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી તેમની હત્યા કરી હતી. આ અંગે પાંડેસરા પોલીસ મથકમાં મૃતકના મિત્ર રાજેન્દ્ર સેવાલાલ યાદવને ફરિયાદ નોંધાવી હતી. શહેરમાં બનેલા ગંભીર ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ ડીસીબી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો તપાસમાં જોતરાઈ હતી. તપાસ દરમિયાન એન્ટી એક્સ્ટોર્શન સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને મળેલી ચોક્કસ બાતમીના આધારે નાવડીવાલા એક્ટના નાકેથી 2 આરોપીની ધરપકડ કરી છે. જેમાં વિજય બહાદુર રામવિલાસ શ્રીવાસ મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે, જ્યારે બીજો બ્રિજેશ સંતોષભાઈ કહાર પાંડેસરાનો વતની છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી અને તપાસ અર્થે પાંડેસરા પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરી છે. સુરતમાં મોબાઈલની લત કેટલી ઘાતક સાબિત થઈ શકે તેનો એક અત્યંત દુઃખદ અને કાળજું કપાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા ધોરણ 7ના એક માસૂમ વિદ્યાર્થીએ માતા પિતાએ મોબાઈલ વાપરવાની ના પાડતા ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની કાલીમાં છવાઈ જવા પામી છે. મળતી માહિતી મુજબ મૃતક વિદ્યાર્થી સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર શિક્ષણ સમિતિની લક્ષ્મીનગર વેટ રોડ સ્થિત શાળા નંબર 331માં ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીને આખો દિવસ મોબાઈલ વાપરવાની ટેવ હતી. ગઈકાલે સાંજે આશરે 6:30 વાગ્યે સુમારે તેના માતા પિતાએ તેને મોબાઈલ બાજુ પર મૂકી શાળાનું લેસન કરવા માટે કહ્યું હતું. માતા પિતાને આ સામાન્ય શિખામણનું માઠું લાગી આવતા માસૂમ બાળકે ઘરમાં જ દોડા વડે પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ કરુણ ઘટનાએ બાળકમાં સતત વધી રહેલ મોબાઈલની લત એટલે કે ડિજિટલ એડિક્શન અને તેના માનસિક સ્વાસ્થ્ય અંગે ગંભીર લાલબત્તી ધરી છે. નિષ્ણાતોના મતે વર્તમાન સમયમાં વાલીઓએ બાળકોના ડિજિટલ વપરાશ પર નજર રાખવાની સાથે તેમની સાથે સંવેદનશીલતા સંવાદ સાધવો અત્યંત જરૂરી બન્યો છે. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.
રે